વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કાર્બોરેટર વિશે જાણીશું. પેટ્રોલ એન્જિનમાં આવતી ફ્યુઅલ ફીડ સિસ્ટમનો સપ્લાયનો એક ભાગ છે કાર્બોરેટર અને તેના પ્રકાર વિશે આજે આપણે સમજીશું. તો હવે આપણે જોઈશું પીપીટીમાં કે કાર્બોરેટર વિશે પીપીટીમાં હું તમને વિસ્તારથી સમજાવીશ. તો કે કાર્બોરેટર એ સ્પાર્ક ઇગ્નિશન એન્જિનની ફ્યુઅલ ફીડ સિસ્ટમનો અગત્યનો ભાગ છે. કાર્ય: તે એન્જિનની જુદી જુદી સ્પીડ, લોડ કન્ડિશન તેમજ ઓપરેટિંગ ટેમ્પરેચર મુજબ જરૂરી પ્રમાણમાં હવા પેટ્રોલનું મિશ્રણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. કાર્બોરેટરનું સ્થાન: તેને ઇનલેટ મેનિફોલ્ડના મુખ સાથે ફિટ કરવામાં આવે છે. તો આ કાર્બોરેટરની ઇમેજ છે, જે મેં 3D ઇમેજ તમને બતાવું છું, કટ સેક્શન વ્યૂવાળી. તો અહીં તમે જોશો તો આ છે ચોક વાલ્વ કાર્બોરેટરનો. ત્યારબાદ આ જે છે પાયલોટ જેટ, જે તમે અહીંયા આગળ દેખાય છે ફિટ કરેલો, બરાબર. ત્યારબાદ આ છે કાર્બોરેટરનું ફ્લોટ ચેમ્બર, જ્યાં ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ આવે છે અને અહીં સંગ્રહ થાય છે. એ આખો આ ફ્લોટ છે અને આ ફ્લોટ ચેમ્બર છે આખો. ત્યારબાદ નીચેના ભાગમાં મેઇન જેટ આવે છે, બરાબર. મેઇન જેટનું કાર્ય છે ફ્યુઅલનો સપ્લાય ફ્લોટ ચેમ્બરમાંથી આવતો હોય એને કંટ્રોલ કરવાનો. ત્યારબાદ જેટ નીડલ આવે છે કે જેટ નીડલમાંથી તમારું ફ્યુઅલ ડિસ્ચાર્જ થાય છે, બરાબર. નીડલ જેટ કહેવાય છે. સ્પ્રે નોઝલ, બરાબર. સ્પ્રે નોઝલમાંથી કાર્બોરેટરની અંદર ફ્યુઅલનો સ્પ્રે થાય છે. આનું બટરફ્લાયનો જે સાઇડ થ્રોટલ વાલ્વ આવે છે એનો કટ વ્યૂ છે અને આ ડાયાફ્રામ સ્પ્રિંગ છે, બરાબર. કાર્બોરેટરની કાર્યપદ્ધતિ: તો કાર્બોરેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કાર્બોરેટર વેન્ચુરી એટલે કે સાંકડા ભાગના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કાર્બોરેટરની રચના એવી હોય છે કે એમાં એક નળાકાર ટ્યુબ હોય છે. એ નળાકાર ટ્યુબની વચ્ચેના મધ્ય ભાગમાં એક સાંકડો ભાગ બનાવેલો હોય છે. એટલા માટે એને વેન્ચુરીના સિદ્ધાંત ઉપર કાર્ય કરતો કહેવામાં આવે છે. તે કઈ રીતે કરે છે એ આપણે સમજીશું. સક્શન સ્ટ્રોક દરમિયાન હવા નળાકાર એર હોર્નમાંથી પસાર થાય છે. જે કાર્બોરેટરનો નળાકાર ભાગ છે તેને એર હોર્ન તરીકે ઓળખવામાં આવે છે, જે તમને આ નીચેની આકૃતિમાં બતાવું છું. જે આ આખો નળાકાર ભાગ છે, જે આ નળાકાર ભાગ છે આપણો એર હોર્ન તરીકે ઓળખવામાં આવશે. અને આ જે વચ્ચેનો ભાગ જે સાંકડો બનાવેલો છે એને વેન્ચુરી તરીકે આપણે ઓળખીએ છીએ. એર હોર્નમાં વચ્ચે વેન્ચુરી આપેલી હોવાથી તેમાંથી હવા પસાર થાય ત્યારે સાંકડા ભાગ આગળ વેક્યુમની અસર થાય છે. વેક્યુમને લીધે ડિસ્ચાર્જ ટ્યુબ મારફતે પેટ્રોલ ખેંચાઈને વેન્ચુરીમાં દાખલ થાય છે. ત્યારબાદ વેન્ચુરી પછી આવતી મિક્સિંગ ચેમ્બરમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ થાય છે, જે કમ્બન્સિલ મિક્સર તરીકે ઓળખાય છે. કાર્બોરેટર દ્વારા કમ્બન્સિલ મિક્સર તૈયાર કરીને મોકલવાની ક્રિયાને કાર્બ્યુરેશન કહેવામાં આવે છે, બરાબર. એટલે કે કાર્બોરેટર એ એવું કમ્બન્સિલ મિક્સર તૈયાર કરશે કે જેના લીધે સિલિન્ડરની અંદર કમ્બન્શન ચેમ્બરમાં પાવર સ્ટ્રોક દરમિયાન પાવર ઉત્પન્ન થઈ શકશે. કાર્બોરેટરના પ્રકાર: તો કોન્સ્ટન્ટ ચોક ટ્યુબ. આ પ્રકારમાં ચોકનો વિસ્તાર સરખો હોય છે. જેટની ઉપર વેક્યુમ ઓછું વધતું થવાને કારણે કોન્સ્ટન્ટ ચોક ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે સોલેક્સ કાર્બોરેટર, જેનિથ કાર્બોરેટર, કાર્ટર કાર્બોરેટર, ફોર્ડ V8 કાર્બોરેટર. તો આ બધા કોન્સ્ટન્ટ ચોક ટ્યુબ ટાઈપ કાર્બોરેટર છે. ત્યારબાદ બીજો પ્રકાર છે કોન્સ્ટન્ટ વેક્યુમ. આ પ્રકારમાં જેટ ઉપર વેક્યુમની અસર એક સરખી થાય છે. તેથી પેટ્રોલ વેક્યુમની અસરથી ઇનલેટ મેનિફોલ્ડ દ્વારા ઇનલેટ વાલ્વમાંથી સિલિન્ડરમાં દાખલ થાય છે. તેથી તે કોન્સ્ટન્ટ વેક્યુમ તરીકે ઓળખવામાં આવે છે. SU ટાઈપના કાર્બોરેટર કોન્સ્ટન્ટ વેક્યુમ ટાઈપ કાર્બોરેટર આવે છે. મુખ્યત્વે કાર્બોરેટરના બીજા પ્રકાર જે છે એ કાર્બોરેટરની ઇનલેટ મેનિફોલ્ડ સાથેની ગોઠવણી મુજબ હોય છે. તો અહીં આગળ તમે કાર્બોરેટરમાં પહેલો પ્રકાર છે અપડ્રાફ્ટ લખેલું છે. તો
તો અપડ્રાફ્ટની આ આકૃતિ છે, તેમાં તમે જોશો કે કાર્બોરેટર સીધો છે, બરાબર, એટલે કે વર્ટિકલ લાઇનમાં મૂકેલો છે. પણ કાર્બોરેટરમાં ફ્લોટ ચેમ્બરમાંથી જે ફ્યુઅલ આવે છે એ ફ્યુઅલ ઉપરની દિશામાં જાય છે. ઉપરની દિશામાં ફ્યુઅલ જતું હોવાથી એટલે કે આની ઉપરની ઇનલેટ મેનિફોલ્ડનો ભાગ અહીં આગળ ફિટ કરેલો હશે, બરાબર. એટલા માટે આ અપડ્રાફ્ટ કહેવામાં આવે છે. એટલે કે આમાં કાર્બોરેટર ઇનલેટ મેનિફોલ્ડની નીચે લાગે છે. એટલે કે ઉપરના ભાગમાં ઇનલેટ મેનિફોલ્ડ આવશે અને નીચેના ભાગમાં આપણું કાર્બોરેટર આવશે. એટલે આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કાર્ય કરતું હોય છે. હાલ આ કાર્બોરેટર ઉપયોગમાં લેવાતા નથી. કારણ એ છે કે વેક્યુમની અસર આમાં બરાબર થતી નથી, ઘટી જાય છે, વધી જાય. ઘટવાને કારણે ફ્યુઅલનો જે સ્પ્રે થવો જોઈએ એ પ્રોપર થતો ન હોવાને કારણે હાલમાં આ પ્રકારના અપડ્રાફ્ટ પ્રકારના કાર્બોરેટર આપણે વાપરતા નથી. ત્યારબાદ છે ડાઉનડ્રાફ્ટ. તો ડાઉનડ્રાફ્ટમાં તમે જુઓ છો કે ફ્યુઅલ નીચેની તરફ આવે છે. ફ્લોટ ચેમ્બરમાંથી ફ્યુઅલ નીચેની તરફ આવે છે. એટલે કાર્બોરેટરનો જે નીચેનો ભાગ છે એ ભાગની નીચે આપણો ઇનલેટ મેનિફોલ્ડ ફિટ કરેલો હશે. એટલે આને કહેવાશે શું કે આ કાર્બોરેટર ઇનલેટ મેનિફોલ્ડની ઉપરના ભાગમાં ફિટ કરેલો કહેવાશે. એટલે અહીં આગળ તમે જોશો તો તમે દેખાય છે કે આપણું ફ્લોટ ચેમ્બરમાંથી ફ્યુઅલ ડિસ્ચાર્જ નોઝલ મારફતે અહીં આગળ ડિસ્ચાર્જ થાય છે અને ફ્યુઅલ નીચેની દિશામાં જાય છે. એટલા માટે આ ડાઉનડ્રાફ્ટ કાર્બોરેટર કહેવામાં આવે છે. તમે 2 વ્હીલર સિવાયના મેજોરિટી 4 વ્હીલર કે એનાથી વધારે વ્હીકલમાં આ બધા વ્હીકલ્સની અંદર ડાઉનડ્રાફ્ટ કાર્બોરેટરનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ છે સાઇડ ડ્રાફ્ટ કાર્બોરેટર. તેમાં કાર્બોરેટરની દિશા આડી લાઇનમાં હોય છે, એટલે આને સાઇડ ડ્રાફ્ટ કાર્બોરેટર કહેવામાં આવે છે. તો આ કાર્બોરેટરમાં તમે જોશો કે ફ્લોટ ચેમ્બરમાંથી ફ્યુઅલ ડિસ્ચાર્જ નોઝલમાં થઈને એક સાઈડ વહન કરતું હોય છે, બરાબર. અને અહીં પાછળના ભાગમાં આપણો ઇનલેટ મેનિફોલ્ડ લાગેલો હોય છે. એટલે કે કાર્બોરેટર ઇનલેટ મેનિફોલ્ડની બાજુમાં લાગે છે. લગભગ બધા 2 વ્હીલરની અંદર આ પ્રકારનો સાઇડ ડ્રાફ્ટ કાર્બોરેટર લગાવવામાં આવે છે. બેઝિક કાર્બોરેટરની રચના અહીં બતાવેલી છે આકૃતિમાં. તો બેઝિક કાર્બોરેટર, તો કાર્બોરેટરમાં શું હોય કે ઉપર એર ફિલ્ટર છે ઉપરના ભાગમાં, અને એના પછી નીચેના ભાગમાં આખું કાર્બોરેટર છે. આટલો જે ભાગ છે એ આખો કાર્બોરેટરનો ભાગ કહેવામાં આવે છે. તો એમાં જે મેઇન ભાગ જે હોય છે એ એનો ફ્લોટ ચેમ્બર છે. આ જે છે કાર્બોરેટરનો ફ્લોટ ચેમ્બર છે, બરાબર, કે જ્યાં આપણું ફ્યુઅલ ટેન્કમાંથી આવે છે અને કાર્બોરેટરના વેન્ચુરીવાળા ભાગમાં સપ્લાય થાય છે. તો એ સેટ સમજી લઈએ આપણે કે એના ભાગો. તો આ એર ફિલ્ટરમાંથી એર આવી અને આ જે ભાગ છે એર ફિલ્ટરની જે એર આવે છે તો આપણો ચોક વાલ્વ કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આપણું ફ્લોટ ચેમ્બર સમજી લઈએ કે ફ્લોટ ચેમ્બરની અંદર ફ્યુઅલ ટેન્કમાંથી અહીંથી આવશે. આ આપણો ફ્લોટ વાલ્વ છે. આ જે ભાગ છે ફ્લોટ વાલ્વ છે. આ ફ્લોટ આર્મ છે અને આપણો આ ફ્લોટ છે, બરાબર, બોલ ટાઈપનો આવે ફ્લોટ છે જે, અને આ નીચે જે આપણું છે આખું ફ્લોટ ચેમ્બર છે. ત્યારબાદ ફ્લોટ ચેમ્બરમાંથી ફ્યુઅલ જેટ લાઇન એટલે કે ફ્યુઅલ લાઇન પેસેજ છે એ અહીં આગળનો ભાગ કહેવાય ડિસ્ચાર્જ નોઝલ. તો આમાંથી તમારું ફ્યુઅલ જે છે એ વેન્ચુરીવાળો જે આ ભાગ છે એ વેન્ચુરીવાળા ભાગમાં સ્પ્રેડ થશે. ત્યારબાદ અહીં આગળ મિક્સિંગ ચેમ્બર છે. નીચેના વેન્ચુરીના શહેર નીચે ભાગ જશો એ આપણો મિક્સિંગ ચેમ્બર કહેવાશે. કઈ રીતે? તો કે એર ફિલ્ટરમાંથી હવા ગળાઈને થ્રોટલ ચોક મારફતે વેન્ચુરીવાળા સાંકડા ભાગમાંથી પસાર થશે. ત્યાં આગળ હવા સાથે ફ્યુઅલ મિક્સ થશે અને ફ્યુઅલ અહીં આગળ જ્યારે પૂરેપૂરું મિક્સ થાય છે એટલે આને મિક્સિંગ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. અને મિક્સિંગ ચેમ્બરમાંથી ફ્યુઅલ આપણું નીચે થ્રોટલ વાલ્વ મારફતે આપણા ઇનલેટ મેનિફોલ્ડમાં થઈને સિલિન્ડરની અંદર દાખલ થશે. તો કાર્બોરેટરની ડાયાફ્રામ રચના છે. સેમ જે તમે 3D એનિમેશનમાં જોયું એ જ વસ્તુ અહીં આગળ પણ બતાવવામાં આવી છે કે આ એર અહીંથી પસાર થાય છે, એના નીચે ચોક વાલ્વ છે, બરાબર. ત્યારબાદ ફ્યુઅલ ડિસ્ચાર્જ નોઝલ જ્યાંથી આપણું ફ્યુઅલ ફ્લોટ ચેમ્બરમાંથી ડિસ્ચાર્જ થાય છે. આ જે ભાગ છે આપણો વેન્ચુરીવાળો ભાગ છે. એના નીચે છે થ્રોટલ વાલ્વ જે આપણે એર ફ્યુઅલ મિક્સરને મોકલે છે. ત્યારબાદ આ આપણું આઇડલિંગ એડજસ્ટમેન્ટ છે કે આ જ્યારે વ્હીકલ એન્જિન આઇડલિંગ સ્પીડ પર હોય ત્યારે ફ્યુઅલનો સપ્લાય અને એરનો સપ્લાય અહીં આગળથી થતો હોય છે. આ આપણી ફ્યુઅલ મીટરિંગ ઓરફિસ છે જે ફ્યુઅલ ડિસ્ચાર્જ નોઝલ સાથે જોઈન્ટ હોય છે.
આ મીટરિંગ ઓરફિસના લીધે ફ્યુઅલનો જથ્થો જળવાઈ રહે છે મોકલવાનો. આપણું ફ્લોટ ચેમ્બર છે જ્યાં આપણું ફ્યુઅલ રહે છે. આપણો ફ્લોટ છે. ફ્લોટની મદદથી આપણે નીડલ વાલ્વ ઓપન ક્લોઝ થાય છે, જ્યાં નીડલ વાલ્વ ફ્યુઅલ લાઇન સાથે કનેક્ટ હોય છે. એટલે ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ ગળાઈને તમારા ફ્લોટ વાલ્વ નીડલ વાલ્વ મારફતે ફ્લોટ ચેમ્બરની અંદર દાખલ થાય છે. અહીં આગળ જે આ આલ્યું છે પેસેજ એ એર પેસેજ છે, જે વાતાવરણની હવા તમારા ફ્યુઅલને પ્રેશર આપશે અને એ પ્રેશરના લીધે તમારું ફ્યુઅલ જે છે એ ડિસ્ચાર્જ નોઝલમાંથી સ્પ્રે થશે. બરાબર. આ છે તમારું આઇડલિંગ એર બ્લીડ, જે તમારું આઇડલ એર અહીં આગળથી પાવશે. તો આપણી આ આખી કાર્બોરેટરની રચના છે. કાર્બોરેટરનું મુખ્ય કામ છે હવા અને પેટ્રોલનો ગુણોત્તર. તો કાર્બોરેટર એ એન્જિનની જુદી જુદી બદલાતી કન્ડિશન મુજબ તેને અનુરૂપ જુદા જુદા પ્રમાણમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ પૂરું પાડે છે. તો બે પ્રકારના મિશ્રણ હોય છે, રીચ મિક્સર અને લીન મિક્સર. રીચ મિક્સર એટલે શું? તો કે આ મિક્સરમાં પેટ્રોલનું પ્રમાણ થોડું વધારે હોય છે. ક્યારે ઉપયોગ થાય રીચ મિક્સરનો? તો આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા. સ્ટાર્ટિંગ સમય, એક્સેલરેટિંગ સમય અને હાઈ સ્પીડ દરમિયાન રીચ મિક્સરની જરૂર હોય છે. રીચ મિક્સર આમાં આપણને જે સમજવાની વાત છે તો કે પેટ્રોલનું પ્રમાણ થોડું વધારે. પેટ્રોલનું પ્રમાણ આપણે એટલું જ મોકલીએ છીએ પણ હવાનું પ્રમાણ ઘટાડીએ છીએ. બરાબર. એટલા માટે ઓટોમેટિકલી પેટ્રોલનું પ્રમાણ વધી જાય છે આ મિક્સરમાં. લીન મિક્સર. તો લીન મિક્સર એ કેવું હોય? તો કે આ મિક્સરમાં પેટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે એન્જિન ગરમ હોય ત્યારે તથા ઇન્ટરમીડિયેટ સ્પીડ દરમિયાન લીન મિક્સર હોવું જોઈએ. જ્યારે એન્જિન ગરમ હોય છે અને જ્યારે એન્જિનની સ્પીડ મીડિયમ હોય છે, એટલે કે ઇકોનોમી સ્પીડ પર આપણે એન્જિન ચલાવીએ છીએ, ત્યારે એને કેવું મિક્સર મળવું જોઈએ? લીન મિક્સર. લીન મિક્સરમાં આપણને એવું કહેવા માગે છે કે પેટ્રોલનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. પેટ્રોલનું પ્રમાણ ઓછું એટલે પેટ્રોલનું પ્રમાણ એ રીતે ઓછું હોય કે ત્યારે આપણે શું કરીએ છીએ કે હવાનું પ્રમાણ વધારે મોકલીએ છીએ, વધારે પ્રમાણમાં હવા દાખલ કરીએ છીએ, એટલે ઓટોમેટિકલી પેટ્રોલનું પ્રમાણ ઓછું કહેવાય છે એને. એટલે આને લીન મિક્સર કહેવાય છે. સામાન્ય રીતે હવા પેટ્રોલના મિશ્રણમાં 15 ભાગ હવા અને 1 ભાગ પેટ્રોલ હોય છે. એન્જિનની ઓપરેટિંગ સ્પીડ મુજબ હવા પેટ્રોલના મિશ્રણનો ગુણોત્તર. એન્જિન જ્યારે સ્ટાર્ટિંગ કરવાનું હોય ત્યારે હવા 9 અને પેટ્રોલ 1 ભાગમાં જવું જોઈએ. એટલે આને એક પ્રકારનું રીચ મિક્સર કહેવામાં આવશે. એન્જિન જ્યારે આઇડલિંગ કન્ડિશન પર જતું હોય ત્યારે હવાનું પ્રમાણ 12 અને પેટ્રોલનું પ્રમાણ 1 હોવું જોઈએ. બરાબર. એટલે આને તમારે લીન મિક્સર તરીકે ઓળખાય છે. એન્જિન જ્યારે ઇન્ટરમીડિયેટ સ્પીડ પર હોય ત્યારે હવાનું પ્રમાણ 15 અને પેટ્રોલનું પ્રમાણ 1 હોય છે. એટલે આ પણ એક પ્રકારનું લીન મિક્સર કહેવાશે. એન્જિન જ્યારે હાઈ સ્પીડ પર ચાલે છે, એટલે કે તમારે પાવર વધારે ઉપયોગ કરો છો, એન્જિનને સ્પીડમાં ચલાવો છો, ત્યારે હવાનું પ્રમાણ 13 અને ફ્યુઅલનું પ્રમાણ 1 હોય છે. બરાબર. એટલે આ એક રીચ મિક્સર કહેવામાં આવે છે. કે કાર્બોરેટરમાં આવતી જુદી જુદી સર્કિટો, જે આપણે અગાઉ કાર્બોરેટરનું જે ગુણોત્તર જોઈ ગયા કે કેટલા પ્રમાણમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ કયા સ્પીડ મુજબ એન્જિનમાં મોકલવું પડે, તો એ કાર્ય કરવા માટે આટલી સર્કિટો કાર્બોરેટરમાં આવતી હોય છે. મોડર્ન કાર્બોરેટરમાં ઘણી બધી સર્કિટો છે. એમાંની જે સર્કિટ છે ફ્લોટ સર્કિટ, ચોક સર્કિટ, આઇડલિંગ સર્કિટ અને સ્લો સ્પીડ સર્કિટ, હાઈ સ્પીડ સર્કિટ, એક્સલરેટિંગ પંપ સર્કિટ અને પાવર સર્કિટ. બરાબર. તો આ 6 અલગ અલગ પ્રકારની સર્કિટ છે. તો આ સર્કિટનો આ રીતે ડાયાગ્રામ હોય છે. તો થોડુંક આપણે સમજી લઈએ કે જે પહેલી સર્કિટની આપણે વાત થઈ ફ્લોટ સર્કિટ, તો એ આપણી આટલી આ ફ્લોટ સર્કિટ છે. બરાબર. આ ભાગ જે છે આપણો એ ફ્લોટ સર્કિટ તરીકે ઓળખવામાં આવશે. તેના પછી આપણને કહેવામાં આવ્યું ચોક સર્કિટ. તો જ્યાંથી હવા દાખલ થાય છે અને અહીં આગળ જે ચોક મિકેનિઝમ આપેલી હોય છે તો એ આપણી ચોક સર્કિટ કહેવાશે, કે જેનાથી આપણે ચોક બંધ અને ખોલીશું. ત્યારબાદ આપણી છે ચોક સર્કિટ બાદ આઇડલિંગ અને સ્લો સ્પીડ સર્કિટ. તો આઇડલિંગ સ્ક્રૂ આપણો આપેલો છે, એ જે વેન ટર્મિનલ બતાવે છે એ આપણો આખો આ શું છે આઇડલિંગ અને સ્લો સ્પીડ સર્કિટ છે, કે જ્યારે એન્જિનને વધારે હવા અને પેટ્રોલના મિશ્રણની જરૂર નથી ત્યારે એને ચાલુ રાખવા માટે અલગ એની પેસેજ બનાવેલો હોય છે, જે આ પેસેજ છે આપણું આઇડલિંગ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ છે હાઈ સ્પીડ સર્કિટ. તો હાઈ સ્પીડ સર્કિટ માટે એક્સલરેશન પંપ આવે, બરાબર. હવે અહીંયા આગળ બીજું એક વસ્તુ જે મૂકેલી હોય એ હોય પિસ્ટન પ્લન્જર ટાઈપનો, કે જે હાઈ સ્પીડ જોતી હોય ત્યારે ફ્યુઅલનો સપ્લાય વધારવો પડતો હોય છે. તો ફ્યુઅલનો સપ્લાય વધારવા માટે, ફ્યુઅલને વધારે દબાણથી મોકલવા માટે એની આખી હાઈ સ્પીડ સર્કિટ અહીં ફ્લોટ ચેમ્બરની અંદર મૂકવામાં આવે છે, જેના ભાગો હોય છે પિસ્ટન સ્પ્રિંગ અને પિસ્ટન રોડ. ત્યારબાદ છે એક્સલરેટિંગ પમ્પ સર્કિટ. તો આપણું જે છે આ એક્સલરેટિંગ પમ્પ સર્કિટ છે, કે જે એક્સિલેટર પેડલ જોડે કનેક્ટ હોય છે. એક્સિલેટર પેડલ, પંપ લીવર, પંપ ઇનલેટ વાલ્વ અને એક્સિલેટર પંપ છે, બરાબર. જે આપણું આ એક્સલરેટિંગ પમ્પિંગ સર્કિટ કહેવાશે. પાવર સર્કિટ. તો પાવર સર્કિટ પણ ત્યારે જ જરૂર પડે કે જ્યારે એન્જિન નીચા દબાણે વધુ તાકાત કરતું હોય છે, બરાબર. તો હવે થોડીક આપણે આ સર્કિટ વિશે જાણીશું. એની માટે હું હવે વિડીયો સ્ટાર્ટ કરું છું. વિડીયોની અંદર સર્કિટ તમને સમજાવું છું. તો આ વિડીયો છે જેમાં આપણને આપણું કાર્બોરેટર બતાવવામાં આવ્યું છે. તો થોડોક ભાગો આપણે સમજી લઈએ. આ આપણો ફ્લોટ ચેમ્બર છે, ફ્લોટ બોલ છે, અને આપણું આખું આ ફ્લોટ ચેમ્બર છે. અહીંયાથી આપણું ફ્યુઅલ સપ્લાય થાય છે. આ આપણો નીડલ વાલ્વ છે. આ બે આપણું આખો એર હોર્ન છે, જ્યાં હવા અને ફ્યુઅલનું મિક્સર થવાનું છે. આ આપણો પ્લન્જર ટાઈપ પિસ્ટન છે, કે જે ડાયાફ્રામ ટાઈપ છે, જે આપણે કંટ્રોલ કરશે ફ્યુઅલ, એર ઇન્ટેક પેસેજ, કમ્બન્શન ચેમ્બર પેસેજ, થ્રોટલ વાલ્વ ડાયાફ્રામ, થ્રોટલ સાઇડ, નીડલ જેટ, જેટ નીડલ, પાયલોટ એર, ફ્લોટર, ફ્લોટ વાલ્વ, મેઇન જેટ, પાયલોટ જેટ, પાયલોટ મિક્સર સ્ક્રૂ, બટરફ્લાય વાલ્વ, ચોક વાલ્વ. ફ્યુઅલ ઇનલેટ થાય છે. ફ્લોટ ચેમ્બર ઉચકાઈ ગયો, ફ્લુઇડ ઇનલેટ થયો, ફ્યુઅલ આવ્યું ફ્લોટ ચેમ્બરની અંદર, ફ્યુઅલ આવ્યું, એના લીધે શું થયું કે ફ્લોટ ચેમ્બર ઉચકાયો. ફ્લોટ ચેમ્બર ઉચકાયો એટલે નીડલ વાલ્વ એની જગ્યાએ ચુસ્ત બેસી ગયો, એટલે વધારાનું ફ્યુઅલ આવતું બંધ થયું. આ અહીં આગળ જે છે ચોક પ્લન્જર છે, આ આપણો ચોક છે, જે આને આપણે ઉપયોગ કરીશું ચોક સર્કિટ તરીકે. તો આપણે આ ચોકને એપ્લાય કર્યો છે, એટલે ચોક સર્કિટ એપ્લાય થવાથી તમારું ફ્યુઅલ ડાયરેક્ટલી ક્યાં જશે? નીચેના ભાગમાં, થ્રોટલની નીચેના ભાગમાં. એટલે ત્યાંથી સીધું એ સિલિન્ડરની અંદર દાખલ થશે, જેને એન્જિન કોલ્ડ સ્ટાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. ચોક ઓપન કરવાથી તમારું ફ્યુઅલ ચોક પેસેજમાંથી થ્રોટલ વાલ્વની પછી ચોક જેટ આપેલો છે, જ્યાં આગળથી ફ્યુઅલ તમારું ડાયરેક્ટલી કમ્બન્શન ચેમ્બરમાં જશે. પણ હવાની પણ જરૂર પડશે, એટલે હવાને બાયપાસ એર પેસેજ મારફતે તમારા ફ્યુઅલ જોડે મિક્સ કરવામાં આવશે. આ જે સિસ્ટમ છે એ એન્જિન કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. આ રીતે તમારી એર અને હવાનું ફ્યુઅલ મિશ્રણ થશે અને કમ્બન્શન ચેમ્બરમાં જશે. ચોક વાલ્વ ક્લોઝ કરી દીધો, એટલે અહીંયાથી જે ફ્યુઅલ જતું હતું એ હવે બંધ થઈ ગયું જવાનું. આ એન્જિનની આઇડલિંગ સ્પીડ છે. આઇડલિંગ સ્પીડ અને સ્લો સ્પીડ, જેમ આપણે આગળ વાત કરી, બરાબર, કે આઇડલિંગ સ્પીડમાં અને સ્લો સ્પીડ, તો આની અંદર ફ્યુઅલની, એર ફ્યુઅલનું મિક્સરની જરૂરિયાત ઓછી માત્રામાં હોય છે, કારણ કે એ ટાઈમે એન્જિનને કોઈ જાતનો લોડ વધારે હોતો નથી. તો એ સમયે પણ આપણો જે આ થ્રોટલ છે એ સંપૂર્ણ બંધ રહે છે અથવા તો પાર્શિયલી ખુલ્લો રહે છે. અને આઇડલિંગ સ્પીડ વખતે બાયપાસ મારફતે એર દાખલ થશે અને આઇડલિંગ જેટ આગળથી આપણું ફ્યુઅલ અને એર ફ્યુઅલ બેઉ મિક્સર થશે અને કમ્બન્શન ચેમ્બર તરફ જશે. હવે આ પાર્શિયલી તમે થ્રોટલ ખોલ્યો છે ત્યારે આ એક જાતની ઇન્ટરમીડિયેટ સ્પીડ કહેવાય છે. પાર્શિયલી એટલે કે તમે એન્જિનને રન કરતા નથી, પણ
પહેલા ગિયરમાં બીજા ગિયરમાં સ્લો સ્પીડ પર ચલાવો છો ત્યારે પાર્સલી આપણે આટલો થ્રોટલ વાલ્વ ખોલીએ છીએ ત્યારે પણ તમારું એર ફ્યુઅલનું મિક્સર આ પ્રમાણમાં જતું હશે. થ્રોટલ્સ પાર્શિયલી ઓપન, થ્રોટલ ક્લોઝડ. આ એન્જિનની આઇડલ સ્પીડ. હવે જ્યારે તમે એન્જિનને હાઈ સ્પીડ પર ચલાવો છો ત્યારે આપણો થ્રોટલ વાલ્વ પૂરેપૂરો ઓપન થશે, જેના લીધે આપણું આ પ્લન્જર ઉચકાઈ જશે અને એર વેન્ચ્યુરીમાંથી એર ઓનમાંથી વેન્ચ્યુરીમાં થઈને દાખલ થશે અને આપણું ફ્યુઅલ પણ અહીંયા આગળ મિક્સ થઈને થ્રોટલ મારફતે કમ્બશન ચેમ્બર સુધી પહોંચશે. તો આપણે ફ્લોટ સર્કિટ જોઈ કે ફ્લોટ સર્કિટનું કાર્ય છે ફ્યુઅલનું લેવલ મેન્ટેન રાખવાનું. ફ્યુઅલનું લેવલ મેન્ટેન ફ્લોટ ચેમ્બરની અંદર ફ્યુઅલનું લેવલ મેન્ટેન રાખવા માટે ફ્લોટ સર્કિટ કાર્ય કરતી હોય. ચોક સર્કિટનું કાર્ય છે કે જ્યારે એન્જિનને સ્ટાર્ટ કરવાનું હોય એટલે કે કોલ્ડ સ્ટાર્ટિંગ વખતે ચોક સર્કિટનો ઉપયોગ થાય છે. આઇડલિંગ અને લો સ્પીડ સર્કિટ. તો આઇડલિંગ અને લો સ્પીડ સર્કિટનો ક્યારે ઉપયોગ હોય છે કે જ્યારે એન્જિન ટ્રાફિકની અંદર મૂવિંગ થતું નથી પણ એક જગ્યાએ સ્ટેન્ડ બાય છે અને એન્જિન રન છે ત્યારે આઇડલિંગ અને સ્લો સ્પીડ સર્કિટનો ઉપયોગ થાય છે. ત્યારે આપણો થ્રોટલ સંપૂર્ણ બંધ અથવા તો પાર્શિયલી ખુલ્લો રહે છે. હાઈ સ્પીડ સર્કિટમાં આપણે એન્જિનને ફૂલ સ્પીડે જ્યારે ચલાવીએ છીએ ત્યારે હાઈ સ્પીડ સર્કિટનો ઉપયોગ થાય છે. એ સમયે થ્રોટલ પૂરેપૂરો ખુલ્લો હોય છે પણ હાઈ સ્પીડમાં સ્પીડ ઘણી બધી વધારે હોય છે તો એ ટાઈમે એને ફ્યુઅલની જરૂર વધારે પડતી હોય છે. એટલા માટે એર ફ્યુઅલ વધારે મોકલવા માટે હાઈ સ્પીડ સર્કિટની અંદર ફ્લોટ ચેમ્બરની અંદર પિસ્ટનની મૂકવામાં આવે છે જેને પાવર પિસ્ટન તરીકે ઓળખવામાં આવે છે કે જે ફ્યુઅલને વધારે પ્રેશરથી ધક્કો મારીને ડિસ્ચાર્જ નોઝલ મારફતેથી વધારે કમ્બશન ચેમ્બરની અંદર મોકલી શકાય. એક્સલરેટિંગ પંપ કેવું છે કે આપણે અમુક વારે થ્રોટલને એક્સલરેટ કરીએ છીએ અને છોડી દઈએ છીએ ત્યારે આપણે જોયું છે કે એ સમયે ફ્યુઅલનો સપ્લાય ઝડપથી ના પહોંચવાને કારણે આપણું એન્જિન દબાય છે, બરાબર, એટલે કે તરત પાવર મળતો નથી. તો એ ના થાય અને એ કટઆઉટ જે ડાઉન થાય છે એ ના થાય ત્યારે એના માટે આપણે એક્સલરેટિંગ પંપ સર્કિટની રચના કરીએ છીએ. આ એક્સલરેટિંગ પંપ સર્કિટ કરીએ એટલે કાર્બોરેટરને એર ફ્યુઅલનું મિક્સર છે એ રીચ મળતું હોય છે. એવી જ રીતે પાવર સર્કિટ જ્યારે એન્જિન લોડમાં ચાલતું હોય, જ્યારે એને દબાણમાં ચાલતું હોય અને વધારે પાવરની જરૂર હોય ત્યારે પાવર સર્કિટ કામ કરતી હોય છે. પાવર સર્કિટમાં પણ સારું રીચ મિક્સર મોકલવામાં આવે છે જેથી એન્જિન પૂરેપૂરો લોડ ઉઠાઈને આગળ જઈ શકે છે. તો આ રીતે કાર્બોરેટરમાં અલગ અલગ પ્રકારની સર્કિટ આવે છે. હાલ આપણે જાણીએ છીએ કે BS6 એન્જિનો વપરાય છે. અત્યારે આપણા ભારતની અંદર ભારત સ્ટેજ 6 નોર્મ્સ મુજબના એન્જિન વાપરવામાં આવે છે. તો એની અંદર હાલ નવી જે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમમાં છે તેમાં MPFI યુનિટ આવે છે કે જેને મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ કહેવામાં આવે છે. તે મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમમાં કાર્બોરેટર નથી આવતું પણ એક આખું યુનિટ આવે છે કે જેનું નામ છે મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન. તો એ પણ અત્યારે ચાલતી BS6 એન્જિનમાં MPFI પેટ્રોલ એન્જિનની સિસ્ટમ છે જે આપણને જાણ હોવી જરૂરી છે, બરાબર. આની અંદર કાર્બોરેટરની અંદર સ્કિલ તો કે કાર્બોરેટરમાં સ્લો સ્પીડ એડજસ્ટ કરવી, આઇડલ સ્પીડ એડજસ્ટ કરવી, બરાબર, આઇડલ સ્ક્રૂ કઈ રીતે એડજસ્ટ કરો તે બધી આમાં સ્કિલ આપણને ખબર હોવી જોઈએ. ફ્લોટ ચેમ્બરની અંદર ફ્લોટ જો ખરાબ હોય થઈ ગયો હોય તે કઈ રીતે ખોલો, એને સાફ કરવું. ફ્લોટ ચેમ્બરમાં જો ફ્યુઅલ ખરાબ આવી ગયો તો નીચેના ડ્રેન પ્લગમાંથી ખોલીને ફ્યુઅલ બહાર કાઢવું એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ બધી એની સ્કિલ છે. તો આજનું જે આ સેશન હતું કાર્બોરેટર, તો કાર્બોરેટરમાં તમને આ જે મેં વિગતવાર સમજ આપી એ તમને સારી જાણ આપી હશે એવી હું આશા રાખું છું અને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.